રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો 38 સેલ્સિયસને પાર કરી ગયો છે. વધતી જતી ગરમીના કારણે જંગલના કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગીરના જંગલમાં સિંહ, દીપડા, હરણ અને નીલગાય જેવા અસંખ્ય વન્યજીવો માટે 200થી વધુ વૈકલ્પિક પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. આ જળકુંડોને ભરવા માટે સોલાર પંપ, પવનચક્કી અને પાણીના ટેન્કરોની મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને પક્ષીઓ અને તૃણાહારી પ્રાણીઓ માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ બની છે. વન્યજીવોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાણીના પોઈન્ટ પાસે સબરસ પણ રાખવામાં આવે છે. આ ઉપરાંત આંબાડી સફારી પાર્કમાં સિંહોને લૂ અને ગરમીથી બચાવવા માટે પિંજરાઓમાં એર કુલર અને આર્ટિફિશિયલ ફુવારા જેવી આધુનિક સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા આગામી 4 મહિના એટલે કે ચોમાસાની શરૂઆત સુધી આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે. તૌસિફભાઈ, વન્યજીવોનું સંરક્ષણ અને ગીરના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા આજે વધતી ગરમીના કારણે 200થી વધારે વૈકલ્પિક પાણીના વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ધારીની આસપાસનો જે કોરિડોર છે એ અતિ મહત્ત્વ સંવેદનશીલ વિસ્તાર સિંહો અને દીપડાઓ વન્ય પ્રાણીઓ માટે ગણાય છે. વધતી ગરમીના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ ધારી દ્વારા 200થી વધારે વૈકલ્પિક પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ધારીથી નજીકનો જે વિસ્તાર છે આંબાડી સફારી પાર્ક, એમાં ખાસ કરીને વન્ય પ્રાણીઓ માટે ફુવારા, પાણીના ફુવારા અને એર કુલરની પણ વ્યવસ્થા ખાસ કરીને કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓની અવરજવરવાળા જે ખાસ વિસ્તારો છે એમની ઉપર સતત પાણીના પોઈન્ટોની મોનિટરિંગ ખાસ વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવે છે અને સતત એમનું મોનિટરિંગ છે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ થઈ અને ખાસ આ સુંદર વ્યવસ્થાનું આયોજન અતિ મહત્ત્વપૂર્ણ જે ગણાય છે એનું મોનિટરિંગ ખાસ કરવામાં આવે છે. નમસ્કાર, મારું નામ વિકાસ યાદવ છે. હું ગીર પૂર્વ વન વિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવું છું. અને જેમાં બધાને ખબર છે કે હવે ઉનાળાનો સિઝન ચાલુ થઈ ગયો છે અને આપણી જો તપોભૂમિ છે સૌરાષ્ટ્રની અને જો સાવજની ભૂમિ છે, અહીંયા કોઈ પણ પાણીની પ્રોબ્લેમ કે મુશ્કેલી કે અછત નહીં સર્જાય, આ વસ્તુને ધ્યાનમાં રાખીને ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ઘણા બધા પાણીના પોઈન્ટ મેન્ટેન પણ કરવામાં આવી રહ્યા છે, નવા પોઈન્ટ ઊભા પણ કરવામાં આવી રહ્યા છે. ગીર પૂર્વ વન વિભાગમાં 250 આજુબાજુ પાણીના પોઈન્ટ અત્યારે ચાલુ છે. આમાં મોટે ભાગે આપણી જો નવીન ઉર્જા છે, આપણી સૌર ઉર્જા છે, સોલર પાવર જેમને કહેવાય, સોલર આધારિત પાણીના પોઈન્ટો છે. એમને હારે હારે આપણે પવનચક્કી દ્વારા સંચાલિત પોઈન્ટો પણ છે અને અમુક વિસ્તારો જો દુર્ગમ છે અહીંયા ટેન્કર દ્વારા પાણી પણ ભરવામાં આવી રહ્યું છે. અને ગીર પૂર્વ વન વિભાગ ફક્ત અને ફક્ત આપણું જો હાવજ છે અને મોટો પ્રાણીઓ છે એમના માટે ચિંતિત નહીં છે, પણ આપણા જો નાના જીવડા કહેવાય અને આપણી જો પરાગનયનની આપણી જો એક પદ્ધતિ હોય છે ઇકોસિસ્ટમમાં આ સારી રીતે ચાલતી રહે એમના માટે પાણીના કોથળા પણ નાખવામાં આવી રહ્યા છે. અને ઘણી બધી ભૂમિ ભેજની કામગીરી, સોઇલ એન્ડ મોઇશ્ચર કન્ઝર્વેશનના વર્ક્સ પણ ગીર પૂર્વ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ધન્યવાદ.